હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો આજે આવી ગયા છીએ ભીલડી અને ભીલડીના પ્રખ્યાત ભોમાજીની હોટલના ગોટા। કારણ કે અહીંયા કોઈ પણ મિત્ર એકવાર આવે અને ભીલડી જો ભોમાજીની હોટલના ગોટા ખાય તો મિત્રો એને વારંવાર અહીંયા આવવું જ પડે ગોટા ખાવા માટે। કારણ કે નિલેશભાઈ અમારા મિત્ર છે અને બહુ જોરદાર ગોટા બનાવે ભાઈ। કારણ કે એ ગોટા ખો ને તમે તો તમારે લગભગ અહીંયાથી નીકળો એટલે ગોટા ખાવા માટે અહીંયા ઊભું જ રહેવું પડે, બરાબર। અને એમાં બીજી વાત કે ગોટા બને છે ભઠ્ઠી ઉપર, એટલે ટેસ્ટ થોડો વધી જાય છે એમાં પણ, બરાબર। એટલે તમે પણ અહીંયાથી નીકળો તો એકવાર અવશ્ય ભોમાજીની હોટલની મુલાકાત લેજો। અને 365 દિવસ ગોટા તો બને જ છે, એટલે કોઈ તમારે ધક્કો નહીં પડે અને તમે આવશો ત્યારે તમને ગરમા ગરમ ગોટા મળી જવાના છે। અને ગોટા સાથે કઢી, લીલા મરચાં અને ડુંગળી, એટલે ખાવાની મોજે મોજ। એટલે તમે અહીંયાથી નીકળો તો અવશ્ય આવજો, મુલાકાત લેજો અને ગોટા ખાજો। કારણ કે ગોટા અહીંના આજુબાજુના એરિયાના બેસ્ટ અને પ્રખ્યાત છે ગોટા, બરાબર। એટલે જો મિત્રો ગરમા ગરમ ગોટા આવી ગયા છે, હવે આપણે તો ખાઈશું જ, પણ તમે પણ આવજો અને એના ગોટા એકવાર ચેક કરજો, જેથી કરીને તમે પણ ચાહક બની જવાના છો। જય માતાજી।